અત્યારે અહીંયા વાડી આવી છે. જો આમાં કે આંબા તો કેટલા બધા છે. તો નાની નાની કેરીઓ નીચે ખાઈ રહી અત્યારે. આ કાચા સંભારા જો મોર દેખાય. આ મોર આવ્યો છે. નાની નાની કેરી કેટલી બધી નીચે પડી છે. સારું ઝીણી ઝીણી થઈને ખરી જાય. હમણાં વચ્ચે જો આ રે અહીંયા છે. આનો સંભારો બહુ મસ્ત થાય. ચાલો વીણતી આવું. પવન બહુ હમણાં એક દિવસ હતો ને તો ખરી ગઈ બધી. આગળ ચીકુના ઝાડ છે. આ બધા આગળ જો ના અહીંયા પાછળ આંબો છે. અરે અહીંયા એકા પાડી લે. અહીંયા છે. નાની નાની કેવી મસ્ત સુગંધ આવવા માંડે. સરસ તોડીએ ને ત્યાં તો મીઠો લીમડો હોય છે અહીંયાથી. તો હું તાજો તોડી જાઉં ઘરે દાળમાં નાખવા. આ બધા આંબા જ છે. જો મોર કેટલા ઝીણા જો. આથી તો કેટલી બધી ખરે નહીં તો સારું. નહીં તો બહુ જ આમાં તો બહુ મોર આવ્યો છે. અહીંયા આંબો. આ છે કારેલીના વેલા નીચે. કેરી 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 ખાટી. અત્યારે ના ગોળવાળો સંભારો મસ્ત થાય. કાજો તેલ મીઠું ને ધાણા જીરું ને ગોળને મિક્સ કરીને કાચો બહુ સરસ સંભારો લાગે. એમાં બટેટાનું શાક ને રોટલી ને હોય ને મજા આવી જાય. કાજો ક્યારેક આવી રીતે. અને એક ખાંડ થોડીક નાખીને એવી રીતે બનાવીએ એ મસ્ત લાગે. પછી થોડીક મોટી કેરી થઈ જાય ને ત્યારે એને લોંજી બનાવે. તેલમાં થોડુંક તેલ ગરમ થાય એટલે હિંગ ને મીઠું ને નાખી ને ગોળ નાખીને પછી કેરી નાખી દે. રીતના એ ગોળ કેરીનું અથાણું હોય ને એવો સરસ લાગે સંભારો.